અને આપણે કેટલી વારમાં નીકળવાનું છે? બસ અડધો કલાક. તો મિત્રો મારા સામાન ભરીને નીકળી ગયા છે, તમે જોઈ શકો છો આપણું મટેરિયલ અને બધી વસ્તુ ઉતારી દીધી છે ઘરમાં. તો અમે આવી ગયા છીએ વડોદરાના સૌથી ફેમસ વ્હાઇટ ટાઈગર. વોટ ધ હેક. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી મિક્સ વ્લોગમાં. તો ત્યાંથી પેકિંગ કરીને આયા અને અહીંથી પેકિંગ કરીને હવે એક બીજી જગ્યાએ જઈ રહ્યા છે. તમે જો આ જો માત્ર ત્યાંથી પેકિંગ મમ્મી અહીંયાથી પેકિંગ કરીને આયા અને અહીંથી પેકિંગ કરીને બીજે જ આવ્યા છે. મતલબ આ ભમતું જ દેવાનું. મજા આવે. હે મજા આવે. તો હવે કઈ જગ્યાએ જઈએ છે નહીં રિવીલ કરું? ના. અબે ડાયરેક્ટ દિખાડી દઈશ, બરોબર ને? અમારે કેટલું પેકિંગ તારે કઈ કરવાનું નથી. पर ये तो कुछ भी नहीं है, ऊपर ये रूम में है, थोड़ा वो रूम में है और तो बहुत सारा है. તો હજુ તો ઘણું બધું છે મિત્રો કે મતલબ એટલી બધી મહેનત લાગશે ને અહીંયા પહોંચવાને. અમે પણ નીકળવાના ચાલે રાત્રે નહીં મમ્મી, રાત્રે નીકળવાના એ બોલેરો કેમ્પર કરીને. બોલો બોલેરો કેમ્પર કરીને, કારણ કે અમે बोलेरो कैंपर આવે ને પાછળ આગળ ડાલુ આવે તને ગાડી આવે ગાડી. इसको हिंदी में मैं नहीं समझा पाऊंगा. ઈ છોડો બરોબર. તો બધું પેકિંગ કરીને તમને દેખાડે આખું પ્લાનિંગ સાથે તમને બધું દેખાડશું તો કઈ રીતના અમે જઈ રહ્યા છીએ. હવે જો હવે આ રિયલ વસ્તુ નીચે આવી ગઈ છે. આટલી વસ્તુ હજુ બીજી છે મમ્મી કે આટલી જ છે? હજી છે ગાડીનું. એમ હજુ આના કરતા પણ ઘણી છે. મતેરું હે મતેરા. हाँ कितनी सारी है જોએ તમને. એટલે અલગ રહેવા જાવ કે આખું ઘર જ લઈને જવાનું છે? ઘર લઈને જવાનું છે. હે ઘર લઈને જવાનું છે? ગરમી લાગે છે? આ એસી પડી ચાલુ કરી નાખો. कॉम्प्रेसर तो ऊपर है. કોમ્પ્રેસર હજુ આ अभी वो मेन है ऊपर. હજુ તો કોમ્પ્રેસર ઉતારવાનું નહીં. हाँ કંટાળો એક પર એક ગરમી છે એટલે સારું. હજુ તો રાતે નીકળવાનું, બધું આ લોડ કરવું પડશે. લોડ કરવામાં હજુ એટલી મહેનત છે ને. બહુ. હા ચલો દેખાડી, સ્ટેપ બાય સ્ટેપ દેખાડું. જો મારી સાથે શું હરકત કરવામાં આવી છે, મને ખુદ આ રીતને લુંગી ભરાઈને આને મારું પેન્ટ પહેરી લીધું છે, કારણ કે મારી મમ્મી એનું વસ્ત્ર સીવી રહી છે. તો આ કાયદેસર મારી સાથે જુર્મ થઈ રહ્યો છે, કારણ કે હું કઈ બોલી શકતો નથી. આ એક માણસ ઉપર જુર્મ થઈ ગયો છે. મારે આની ઉપર ક્યાં કુછ ભી તો ત્યાં કેમ મારું પહેરી લીધું અને મને આ રીતનું પહેરાવી? जाना है ना अभी फिर 11th आवर पे कैसे ये करूं? ઓકે તો તમે આ જોઈ જ રહ્યા છો કેટલું મોટું કાંડ છે મિત્રો. હાલ તમે પડશો અમારે જોઈ શકો છો. બાકી અમે ખાવા બેસી ગયા છીએ. હાલ આમાં શું છે કે ખાવાનું કોઈ એટલું બધું ઠેકાણું ના હોય, બરોબર? તો શું બનાવ્યું છે બબુડા? હા વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી. તો અત્યારે ખાઈ લેવાનું, બરોબર? જે હોય કાલ પછી એક સારું ખાશું, બરોબર ને? અત્યારે મમ્મી તારું શું કેવું છે આ બધું પડ્યામાં કે સારું ખાવા સારું બનાવવા રહેવાય? ના અત્યારે મોડું થાય. અને આપણે કેટલી વારમાં નીકળવાનું છે? બસ અડધો કલાક. તો આજુ મેકવાની બધી લમણાકુડે છે ને, બધું મેકવું પડશે ને. બધું મૂકવાનું. ભાવે છે ને તને ખીચડી? હા. તો ચલો હવે ગાડી આવે પછી જ વિડીયો ચાલુ કરીએ, બરોબર ને? ત્યાં સુધી અમને થોડું ખાઈ લેવા દો. તો બધો સામાન ગાડીમાં મેકી દીધો છે, નહીં લીધો છું અને ભેગો પરસીઓ પણ મિક્સ થઈ ગયો છે. તો આ હવે થોડો આટલો જે સામાન છે એને ગાડીમાં લોડ કરવાનું છે, બરોબર ને મમ્મી? હા બરોબર. જવાનું જ છે ને? જવાનું છે. તો રાતના અપ્રોક્સ 10 સાડા 10 થયા છે અને અમે નીકળવાના છીએ હવે, અને સાંજના મતલબ સવારે 3-4 વાગે પહોંચશું. તો મિત્રો મારો સામાન ભરીને નીકળી ગયા છે, તમે જોઈ શકો છો આપણું મટેરિયલ. અને આ મારા મમ્મી અને ભાભી અને આ જો આ ડાલામાં ઠેઠ હવે 200 કિલોમીટર અપ્રોક્સ કંઈક થાય છે ને, 200 કિલોમીટર જેવું કંઈક થાય છે. તો ત્યાં સુધી આપણે સફર કરવાનો છે. મમ્મી સુઈ જાજો, ઊંઘ આવે તો હો ને? તો જે તને પણ ઊંઘ આવે તો સુઈ જાને, સુઈ જાના, બરોબર? સુઈ જાવ જેને ઊંઘ આવે. તો મિત્રો વાગી ગયા છે સવારના 4 અને બધી વસ્તુ ઉતારી દીધી છે ઘરમાં. અને એક આ નાનકડું ઘર છે, એનું હાઉસ ટૂર જો તમારે જોતું હોય તો તને ટૂંક સમયમાં મળી જશે. મમ્મી શું કરે છે? ઊંઘમાં લાગે છે? હે ઊંઘ આવે છે તો આવે છે. એમ? તો હવે જોઈ થોડું બધું આમ આડું ઉડું કરીને પછી સુઈ જાશું અને પછી ડાયરેક્ટ સવારે જ ઉઠશું, બરોબર ને મમ્મી? કારણ કે અત્યારે પછી ઊંઘમાં મજા નહીં આવે ને. પાણી જોડે ને સવારમાં આપણા ભાઈ શું લઈને આવ્યા છો તમે ભાઈ? જુવાડીની ચાય છે અને નાસ્તો તારા માટે તમે ભૂખ લાગે. શું નાસ્તો છે? જો અત્યારે તો જે અવેલેબિલિટી મળી કંઈક સારું લાગે છે જોવામાં તો. હે આપણે ગુજરાતમાં સૌથી વધારે શું ખાય? ચાની સંગાતે ખાખરા હોય, પછી સૂકી પૂરી હોય. હા. બસ એક ટાઈપની આઈટમ છે, ચકરી છે અને સૂકી પૂરી છે. એમ ને? તો સવારમાં આપણે આ પોક્યા, બરોબર? ખાવું તો મૂત્ર કંઈક પડે ને, બરોબર? ખાઈ બી હવે શાંતિ સવારમાં ઉઠીને જ તમને મળવી પછી, બરોબર? બધું ગોઠવી નાખવી પછી તમને મળવી. ચાલો મિત્રો, તો ઉઠી બુઠીને રેડી થઈ ગયા છીએ અને નીકળવી છીએ નાસ્તો કરવા માટે. હું તો લિટરલી નાયો નથી, તમે મારા વે જોઈને તમને ખબર પડી જ જાતી હશે. મારો ભાઈ પણ નથી નાયો, કોઈ પણ નથી નાયો, સાચું કહી દઈશ, બરોબર? મારી મમ્મી બધા અમે કપડાં બદલ્યા છે, આને કપડાં પણ નથી બદલ્યા. તો મારો ભાઈ, મને અત્યાર સુધી એવું હતું કે મતલબ મજા નહીં આવે એવું વડોદરા, પણ લિટરલી બહાર જઈને મેં જોયું ને કે ભાઈ ડિસ્ટર્બ નહીં કરવાનું વચ્ચે, એક નંબર સિટી છે ભાઈ. હજુ એક્સપ્લોર કરશું, આ થોડું મતલબ શોપિંગ પણ કરવાની છે. શું લેવાનું છે? थोड़ा ये रेगुलर जो लगता है भाई. એમને બીજું કઈ નહીં. બીજું अभी बाहर निकलेंगे घूमेंगे. એટલે બરોબર નાસ્તો બાસ્તો પેલા કરી લઈએ, બરોબર મમ્મી? હેડો ફટાફટ ઉભા તો હેડો. એક બાઇક લઈ લીધું છે સ્પ્લેન્ડર મારા મિત્રનું છે. એક આપણે ભાઈ પાસે બાઇક છે, હાલ ગાડી વાડીની તો આપણે સગવડ નથી, ત્યાં તો ગાડીમાં જ ફર્યા છીએ.
હવે બાઇક એક્સપ્લોર કરી લઈએ. અત્યારે સમય થોડો કડવો છે, ત્યાં સુધી બાઇક લઈ લઈએ, પછી ગાડી આવી જશે. તો આવી ગયા છીએ હવે ગાર્ડન જોવા માટે. મારો ભાઈએ મને કીધું કે અહીંનું ગાર્ડન થોડું એક્સપ્લોર કરવા લાયક છે ને, તો ગાર્ડન જોવા આવી ગયા છીએ. તમે ગાર્ડન એકવાર નજારો જોઈ લો. આ છે વડોદરાનું ગાર્ડન. હવે મને આનું નામ આવડતું નથી કે કયું ગાર્ડન છે, બટ સ્ટીલ સારું છે ને મમ્મી? કેવું લાગી રહ્યું છે તને? સારું લાગી રહ્યું છે? इसका एक राउंड मारने में मैक्सिमम आधा घंटा अप्रोक्स हो जाएगा. એવડું મોટું છે? बहुत बहुत बड़ा है. એવું ને, ચલો આ જોઈ લઈએ. और 19 चलो के काको जोई लो तमे. song बजते हैं यहाँ पे ज्यादातर. એમ हाँ, शाम के टाइम को क्या है 19 के सॉन्ग बजते हैं और सीनियर सिटीजन लोग ज्यादा रहते हैं यहाँ એમ पे. ને, मतलब ચાલો मजा ચાલો आता है. કઈ વાંધો નહીં. આમ તો અત્યારે ભરવાની ઈચ્છા છે બધાની, પણ જો કે પતશે નહીં, કારણ કે મેક્સિમમ તમે ફરવા જાવ ને તો ઘણો બધો ટાઈમ લાગી જાય. 1.5 કલાક 40 મિનિટ જતી રહે. બહુ મોટું ગાર્ડન છે. નાસ્તો કરી લેવી ને? આ ભૂખ લાગી પહેલા જવું હા, તો પડશે. પેલા નાસ્તો વાસ્તો કરી લઈએ, બરોબર? ચલો વળી જાવ હવેથી. હો, વળી. ચલો. મારા ભાઈનું કેવું છે કે અહીંયા ઈ રોજ નાસ્તો કરે છો, તો અહીં નાસ્તો સારો હોય. આ બધાને બેસાડ દે સારું ટેબલ બેબલ લઈને, બરોબર? તો આટલી વસ્તુ છે, આપણે જે પણ ખાવી હોય મળી. શું ખાવાનું? અત્યારે મને નથી ખબર છે. ઇડલી और मेंदू वड़ा. બંને જ ને, ઇડલી મેંદુ વડા જ ને. તું રોજ અહીં આવે એમ ફિક્સ છે? બરોબર. મસ્ત આવે. મસ્ત આવે. શું લાગ્યું મમ્મી? મસ્ત. સારી વસ્તુ હે ને? હે ભાઈનું તો રોજનું એટલે એનું તો કેવું ના આવે. મેંદુ વડું થોડું સારું લાગે ને? सांभर बंदर बढ़िया है. ત્યાં પર સબ બઢિયા. મિત્રો મોલમાં જવાના હતા, પણ હજુ 9 જ વાગ્યા છે, તો કોઈ પણ મોલ હાલ ઉપર નથી થયા. તો અમે આવી ગયા છીએ વડોદરાના સૌથી ફેમસ એવો કમાટી બાગ. તમે નામ સાંભળ્યું હશે કમાટી બાગ. તો ત્યાંનો પહેલાં થોડો વ્યૂ દે દે, અને મારી મતેરાને આને થોડું વ્યૂ મતલબ દેખાડી દેવી, અને મજા આવે કે કઈ રીતનું છે એમ, બરોબર ને? ચાલો. બ્રિજ જોવો ખાલી, આ બ્રિજ જોવો તમે. આ પાણી બાણી તો છે નહીં નીચે, પેલા પાણી બાણી નહીં ને, એમને જ બ્રિજ છે ને. અચ્છા, આની નીચે નદી છે. અમે થાકી જઈ. અચ્છા, જો મારા મતેરાનો ભાઈ, તારો ભાઈ છે. જવાનું હતું ઝૂમાં નહીં ભાઈ, અને અમને ખબર પડી કે જૂની ગેટ જોડેથી ટિકિટ નથી, ટિકિટ લેવા માટે દૂર જવું પડે. તો લિટરલી અમે 2 કિલોમીટર ચાલીને ગયા અને ટિકિટ લઈને આવે ને મારી હાલત જોઈ લો તમે. આમાં હવે શું ફરે ભાઈ? એક તો આટલી ગરમી. પહેલા ગેટની પાસે જ મળતી હતી. પેલા ગેટની પાસે મળતી, આ વખતે બહુ દૂર. જોઈ લઈએ. ચલો ઝૂમાં તમને સિંહ દેખાડો. તમે ચિત્તો જોઈ શકો છો, દીપડો હે ને, એ હે ભાલુ. તારી પ્રજાતિ બેબી, તમારી પ્રજાતિ એવો. બસ મુझे વાંદરું ભાલુ સબ કીધું. ભાલુ છે જો. ચલો હવે આગળ જોઈએ. એક તો દીપડો જોઈ લીધો ને, હવે આગળ શું હજુ સિંહ જોવાનો છે ને? હા, टाइगर भी. ओके, व्हाइट टाइगर, व्हाट द हेक. एक नया लायन तो है नहीं, तो मुझे देख ले, देख. એવો જ લાગે છે ને? તો પછી મને જોઈ લે. આ નથી, પતા નહીં મતલબ ક્યાં ગયો ખબર નથી. નહીં મમ્મી? મારી મમ્મીનું પહેલી વાર છે ને મમ્મી, જોવું હોય તો પહેલી વાર જોયું ને બધું. જયવીરની પ્રજાતિ તમે જોઈ લો, લક્કડ બગ્ગો. આ છે મારા ભાઈ જયવીર. તારી પ્રજાતિ હે? હા. તો ફાઇનલી હવે ઝૂ પતી ગયું છે, અને હવે જવાનું છે ક્યાંય. મારી તો હાલત ટાઈટ છે બહુ. મમ્મી તારી કેવી હાલત છે? થાકી ગઈ તું બબુડા? થાકી તો નહીં ગઈ. એમ હજુ જાવું છે ને ડીમાર્ટમાં? તો હજુ ડીમાર્ટમાં જાશું પછી. હે, અંબુજા સિમેન્ટનું બનેલું મેન્યુફેક્ચરિંગ. હા, અંબુજા સિમેન્ટ કે મેન્યુફેક્ચર ને. તો ભાઈ હવે ડીમાર્ટમાં જશું અને પછી જોશું ક્યાં જાય, નકર પછી ઘરે જ જશું. કારણ કે બધા એવા થાકી ગયા છે, કારણ રાતનો ઉજાગરો બી છે. ડીમાર્ટમાં આવી ગયા છીએ અને જોવી શું વસ્તુ. હજુ તો આપણે કંઈ લેવાની જરૂર નથી, બધું લઈને જાય નહીં. હા, પણ થોડુંક જોવી થોડુંક શું લઈએ. એકવી બાકી એસી ખાવા આવ્યા હતા, બહુ ગરમી હતી, તો હજુ આપણે ઘરે એસી લગાવ્યું નથી. હા, શું લેવાનું છે? ઘણો સામાન લેવાનો છે. હા, તો જોવી આપણે જે લેવાનું લઈ લઈએ, બરોબર? ફટાફટ કરો તો પછી શું ઘરે જાય શાંતિ સુઈ જાય, કારણ કે પેટ થોડું ખરાબ થઈ ગયું છે, મજા આવતી નથી હે ને? ખાવાનું હવે ભૂખ નથી, અત્યારે જ ભૂખ નથી. તને લાગી ભૂખ લાગી છે? અત્યારે તો નથી. ઓકે ચાલો. બહુ આટલું જ લીધું? બહુ ભીડ હે. બ્લિંકિટમાંથી મંગાવી લેશું હે ને? બ્લિંકિટમાં ઈઝી રહેશે અને પછી ઘરે ડિલિવર થઈ જશે. આમાં બહુ ઓલું થશે, બરોબર ને? અમે થાકી જઈએ છે ને બહુ. ફટાફટ ઘરે પહોંચી જાવ હવે ભાઈ. જોઈ લઈએ પેલા બધા પ્રેગ્નન્ટ સારા જ હશે. તો મિત્રો બિલ આવ્યું છે આખા 628 રૂપિયા. તો બહુ ઓછું આવે ને? પહેલી વાર આ ડિમાન્ડમાં એને 628 રૂપિયાનું બિલ આવ્યું, તો બહુ મોટી રાહત છે. જલ્દી ઘર હા, જાના હે. તો બહુ મોટી રાહત છે કે આઈને મતલબ સારું એક અચીવમેન્ટ છે ને ભાઈ. ચલો ફટાફટ ઘરે જઈએ, કારણ કે બહુ ગરમી પણ લાગે છે. હે, આમાં ચિયા સીડ છે ને? चिया सीड्स है और गोंद कतीरा है इसमें. ये गोंद कतीरा क्या होता है? મમ્મી તને કેવું લાગ્યું ચિયા સીડ્સ? સારું છે ને? ચીયર્સ. ઘરે તો અમે આવી ગયા હતા અને આજે 3 કલાકથી લિટરલી 3 કલાકથી અમે આ ઘોડો બાંધવે છીએ. સિરિયસલી મારું જે મગજ ગયું છે. તો હવે આગળ બ્લોગનો કન્ટિન્યુ 4 लोग ने किया है. આ 4 લોગને કિયા હે. હવે હું આગળ બ્લોગ કન્ટિન્યુ નહીં કરી શકું. તો તમને મજા આવી હોય ને
તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ નહીં મમ્મી हाँ કરી દેજો બરોબર. અને હવે 5000 ફોલો આપણા સબસ્ક્રાઈબર થવાના છે તો આપણે હવે ડેલી વ્લોગ ચાલુ કરશું. અને મારો ભાઈ આઈકન ભેડ બનાવી રહ્યો છે અને મારી ભાભી શું કરે મને ખબર નથી બરોબર. તો ચલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ચલો हमें बोलवाना है. હા બોલ દે. थैंक यू सो मच फॉर वॉचिंग. ચલો મમ્મી. कीजिए.